આજે ખ્રિસ્ત જયંતી. ગુર્જરવાણી પરિવાર તરફથી આપ સૌ શ્રોતાઓને નાતાલ પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. માનવજાત પ્રત્યે ઈશ્વરના અસીમ પ્રેમની સાબિતી માનવ દેહ ધારણ કરી આપણા મુક્તિદાતા તરીકે અવતર્યા. પ્રભુનો સંદેશો ઝીલીને પ્રભુને પામવાની ભરવાડો જેવી તત્પરતા આપણે કેળવી શકીએ તો જ ખરા અર્થમાં ખ્રિસ્ત જયંતીનો આનંદ આપણા અસ્તિત્વમાં પ્રસરી જાય. સાંભળીએ સંત લુકકૃત શુભ સંદેશ, અધ્યાય 2, કડી 1-14. હવે એ સમયે એવું બન્યું કે બાદશાહ ઓગસ્તસે આખા રોમન સામ્રાજ્યની વસ્તી ગણતરી કરવાનું ફરમાન કાઢ્યું. એ પહેલી વસ્તી ગણતરી હતી અને તે સમયે કુરિનિયસ સિરિયાનો સૂબો હતો, એટલે સૌ પોતપોતાને વતન નોંધાવા ચાલ્યા ગયા. એ રીતે યોસેફ પણ દાવીદના વંશના અને કુળના હોવાથી ગાલિલના ગામ નાસરેતથી યહૂદિયામાં આવેલા દાવીદના નગર બેથલેહેમ નોંધાવા ચાલ્યા ગયા. તેમની સાથે મરિયમ હતા, જેમની સાથે તેમના વિવાહ થયેલા હતા. તે સગર્ભા હતા અને તે લોકો ત્યાં હતા એ દરમિયાન જ તેમની પ્રસૂતિનો સમય આવી પહોંચ્યો અને તેમણે પોતાના પહેલા ખોળાના પુત્રને જન્મ આપ્યો. તેમણે બાળકને કપડામાં લપેટીને ગમાણમાં સુવાડ્યો, કારણ ઉતારામાં તેમને માટે જગ્યા નહોતી. એ પ્રદેશમાં ખુલ્લા મેદાનમાં રહેતા કેટલાક ભરવાડો રાતે વારાફરતી પોતાના ઘેટાની ચોકી કરતા હતા. અચાનક પ્રભુનો એક દૂત તેમની આગળ પ્રગટ થયો અને તેમની આસપાસ પ્રભુની પ્રભા ઝળહળવા લાગી. આથી તેઓ ખૂબ ભયભીત થઈ ગયા. પણ દેવદૂતે તેમને કહ્યું, બીશો નહીં, સાંભળો, હું તમને ભારે આનંદના શુભ સમાચાર આપવા આવ્યો છું. આખી પ્રજાને પણ એથી આનંદ થઈ રહેશે. આજે દાવીદના નગરમાં તમારો મુક્તિદાતા અવતર્યો છે. એ જ ખ્રિસ્ત અને પ્રભુ છે. એની એધાણી એ કે તમે એક બાળકને કપડામાં લપેટીને ગમાણમાં સુવાડેલો જોશો. પલકારામાં દેવદૂતની સાથે બીજા સ્વર્ગીય દૂતોનો સમૂહ ઈશ્વરની સ્તુતિ ગાતો નજરે પડ્યો. પરમધામમાં ઈશ્વરનો મહિમા અને પૃથ્વી ઉપર ઈશ્વરના પ્રીતિપાત્ર માણસોમાં શાંતિ. આજે ખ્રિસ્ત જયંતી, પ્રભુ ઈસુના માનવ તરીકેના અવતરણની ઉજવણીનો દિવસ. માણસ રૂપે સંપૂર્ણ માણસ અને છતાંય અનાદિકાળથી પવિત્ર ત્રૈક્યમાંની એક વિભૂતિ ઈશ્વર પુત્ર. એમનો જન્મ પૂર્વ નિર્ધારિત એક મહાન હેતુ માટે, માનવ માત્રની મુક્તિ. ઈસુના જીવનની 2 મહાન ઘટનાઓ, તેમનો જન્મ અને તેમનું મૃત્યુ, કેવો વિરોધાભાસ દર્શાવે છે. જન્મ ટાણે ખુલ્લું આકાશ રાત્રિના અંધકારને ભેદીને અલૌકિક પ્રકાશથી ઝળહળી ઉઠે છે અને અંધારું દૂર થઈ જાય છે. એમના મૃત્યુને ટાણે કાલવારી પર્વત પર ભર બપોરે અંધકાર ફેલાઈ જાય છે, કારણ દુનિયામાંથી પ્રકાશ ચાલ્યો જાય છે. આ બંને વિરોધાભાસો વચ્ચે પ્રભુ ઈસુ એક પ્રકાશના ચમકારા તરીકે એમનું જીવન જીવી ગયા. એવું જીવન જેનાથી આખી દુનિયામાં પ્રકાશનો પુંજ રેલાઈ ગયો. આપણે પણ આ પર્વના દિવસે અંધકારમાંથી પ્રકાશ તરફ પ્રયાણ કરીએ, એ જ નાતાલની ખરી ઉજવણી. અંધકાર એટલે આપણી અશ્રદ્ધા, પાપ કરવાની વૃત્તિ અને ઈશ્વરની આજ્ઞા વિરુદ્ધ જીવવાની પદ્ધતિ. પ્રકાશ એટલે ઈશ્વરની આજ્ઞાને આધીન અને ઈશ્વર પરાયણ જીવન, જેમાં હોય ઈશ્વરનું સામીપ્ય અને આપણી મારફતે ઈસુના પ્રેમ અને કરુણાનો વિસ્તાર. પૂર્વના પંડિતો ઈસુના દર્શને આવે છે એ પ્રસંગને આપણે પ્રભુ પ્રકાશના પર્વ તરીકે ઉજવીએ છીએ. એ જ પ્રકારનો પ્રભુ પ્રકાશનો પ્રસંગ ઘટે છે જ્યારે બાળ ઈસુના જન્મની વધામણી સમાજના હાસ્યમાં જીવતા ભરવાડના સમુદાયને આપવામાં આવે છે કે દાવીદના નગરમાં તમારો મુક્તિદાતા અવતર્યો છે. બાઇબલમાં આ સિવાય પણ અન્ય પ્રભુ પ્રકાશના પ્રસંગો છે. ભરવાડોને મળેલી ઈસુ જન્મની વધામણી એટલે શાંતિ, પ્રેમ, સમાધાન, માફીના સમ્રાટ દ્વારા સર્વ પ્રકારના પાપરૂપી અંધકાર દૂર કરી દઈને પ્રકાશનું સામ્રાજ્ય ફેલાવવાની વધામણી.
ખેતરમાં ઠંડીથી બચવા માટે તાપણે બેઠેલા ભરવાડો, મુક્તિદાતાના જન્મનો સંદેશો મળતા વેંત તાપણાની હૂંફ છોડીને તત્પરતાથી દર્શનાર્થે દોડી જાય છે. ઈસુ તરફથી આપણને મળતા વધામણીના અને અન્ય સંદેશા માટે આપણે આ ભરવાડો જેટલી તત્પરતા કેળવવી પડે. આવો આજે આપણે પણ પ્રભુ ઈસુનો સંદેશ ઝીલી લઈએ અને ભૌતિક આનંદ માણતા માણતા પ્રભુ ઈસુનું આપણા જીવનમાં સ્વાગત કરીએ. આપણું જીવન એમને ચરણે ધરી દઈએ, જેથી એ જ આપણી જીવન નૈયાનું સુકાન સંભાળે અને આપણે એમને આશરે નિશ્ચિંત જીવન જીવીએ. નાતાલના પર્વની ઉજવણી એટલે આપની ચારેય બાજુ ફેલાયેલી અવ્યવસ્થા અને અંધાધૂંધી વચ્ચે શાંતિનો અનુભવ, ધિક્કાર અને દ્વેષના વાતાવરણ વચ્ચે પ્રેમનો પ્રસાર, લડાઈ અને સ્પર્ધાના વાતાવરણમાં સમાધાનની ભાવનાનો ઉદય તથા વેર અને દુશ્મનાવટના વાતાવરણમાં માફીની ભેટ. અઘરું છે, પણ આપણે પ્રયત્ન તો જરૂર કરી શકીએ ને. लोक हये हरख नामाय, लोक हये हरख नामाय. આજે જન્મ્યો છે ઈસુરાજ, હૈયે હરખ નામાં. આજે જન્મ્યો છે ઈસુરાજ, હૈયે હરખ નામાં. लोक हये हरख नामाय, लोक हये हरख नामाय. लोक हये हरख नामाय, लोक हये हरख नामाय. આજે જન્મ્યો છે ઈસુરાજ, હૈયે હરખ નામાં. આજે જન્મ્યો છે ઈસુરાજ, હૈયે હરખ નામાં. लोक हये हरख नामाय, लोक हये हरख नामाय. लोक
हरख नामाय लोक हइये हरख नामाय अज जन्यो छे ईसुरा लोक हइये हरख नामा अज जन्यो छे ईसुरा लोक हइये हरख नामा नीना हरख मा पचासा वेचार नीना हरख मा पचासा वेचार लोक हइये हरख नामाय लोक हइये हरख नामाय नीना हरख मा पचासा वेचार नीना हरख मा पचासा वेचार लोक हइये हरख नामाय लोक हइये हरख नामाय